क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સહકાર, સંસ્કાર અને સત્તા. વાત રાજકોટની જે નાગરિક સહકારી બેંક છે અને તેની ચૂંટણી લઈને છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં આ મુદ્દો ચર્ચામાં છે અને તેની જેટલી પણ બ્રાન્ચો આવી છે ત્યાં આ જ મુદ્દે ચર્ચા થઈ રહી છે કે આખરે બેંકમાં શું થઈ રહ્યું છે. બેંકની ચૂંટણી 17મી તારીખે છે અને આ ચૂંટણી પહેલાં જેટલા પણ વિવાદો આવ્યા તેણે ચર્ચાને વધારે જગાવી છે અને એટલા જ માટે ફરી વખત આજની ચર્ચા પણ કરવી છે. પણ ચર્ચાનો આરંભ કરીએ તે પહેલાં આખો અત્યાર સુધીનો ઘટનાક્રમ કેવી રીતનો રહ્યો એ પણ સમજીએ. 4 નવેમ્બરે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. 8મી નવેમ્બરે ફોર્મની એક યાદી બહાર પાડવામાં આવી અને ત્યારબાદ 9મી નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની માન્ય ઉમેદવારોનું એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું. સમય વીતતો હતો અને ત્યારબાદ 11મી નવેમ્બર આવી અને 11મી નવેમ્બરનો એ જ દિવસ હતો જ્યારે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી. ત્યારબાદ 17મી નવેમ્બરે મતદાનની તારીખ નક્કી થઈ. 19મી નવેમ્બરે હવે મતગણતરી થવાની છે અને 21મી નવેમ્બરે પરિણામ આવશે. 22મી નવેમ્બરના રોજ બોર્ડ મેમ્બરની પરિણામ બાદ એક ચૂંટણી થશે. 23મી નવેમ્બરે 11 વાગે નવા ચૂંટાયેલા ડિરેક્ટરની મિટિંગ થવાની છે. આખો આ ઘટનાક્રમ છે. પણ વિવાદનો ઘટનાક્રમ આમાં કયા પ્રકારનો રહ્યો એ પણ સમજો. 9મી નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની બાદ માન્ય ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર થાય છે જેની અંદર કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા હોવાનું સામે આવે છે. ફોર્મ જેવા રદ થાય છે કે ઉમેદવારો સીધા હાઈકોર્ટમાં પહોંચી ગયા. 11મી નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો પણ એ દિવસે કંઈ થયું નહીં અને 14મી નવેમ્બરે હાઈકોર્ટે કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવારોની અરજી પણ રદ કરી નાખી. એટલે અહીં જે સહકાર પેનલ છે તેના 21 ઉમેદવારો મેદાનમાં છે, સામે સંસ્કાર પેનલના 11. અને આખા ઘટનાક્રમનો વિવાદ એ હદે ચગ્યો છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. પણ આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સહકાર પેનલના 2 સભ્યો, જેમાં આપણી સાથે જોડાશે જીમી દક્ષિણી જે અત્યારે ચેરમેન છે નાગરિક સહકારી બેંકના અને બીજા છે દીપક મકવાણા ડિરેક્ટર નાગરિક સહકારી બેંક. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ જીમીભાઈ આપને કે 70 વર્ષ જૂની આ સંસ્થા જે સહકાર મેળવીને એક પ્રગતિકર ઉત્તરોત્તર આગળ વધી, હવે એ જ બેંકની અંદર વિવાદ શા માટે થયો? આપની બેંક પર જે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો કેટલા સાચા છે અને જેટલા પણ આક્ષેપો જીમીભાઈ થયા છે તમામ એટલા બધા મોટા છે કે તેનો જવાબ પણ આપની પાસેથી જ અત્યારે જાણવો છે. આભાર ગજેન્દ્રભાઈ. પહેલાં તો આપને એ કહી દઉં કે હું અને દીપકભાઈ બંને સહકાર પેનલના સમર્થક છીએ. બંનેમાંથી કોઈ પણ ઉમેદવાર નથી. ઉમેદવાર એટલા માટે નથી કે બંને છેલ્લા ઘણા વર્ષોથી બેંક સાથે જોડાયેલા છે. મારે 13 વર્ષ થઈ ગયા છે અને દીપકભાઈને 10 વર્ષ થઈ ગયા છે. એટલે બેન્કિંગ રેગ્યુલેશનના નવા નિયમ મુજબ બંનેમાંથી એક પણ ડિરેક્ટર બનવા માટેની ચૂંટણીમાં લાયક ન કહેવાય. એટલે અમે બંને ફોર્મ ભરેલું નથી. એટલે અમે બંને સહકાર પેનલના સમર્થક 100% છીએ પણ બંને ઉમેદવાર નથી. એટલે મેં ઉમેદવાર તરીકે વાત નથી કરી, આ તો આખો ઘટનાક્રમ દર્શાવતો હતો. એટલે મેં આપની પાસે ચેરમેન છો એટલે એ જવાબ માંગ્યો, કારણ કે આક્ષેપો જે થઈ રહ્યા છે એ કેટલા સાચા છે. કારણ કે જે સંસ્કાર પેનલ છે એ કહી રહ્યું છે કે સહકાર પેનલે ભ્રષ્ટાચાર થકી અત્યાર સુધી શાસન કર્યું, જેટલી પણ વાતો હતી એની અંદર ગેરરીતિ છે, આ આક્ષેપ થઈ રહ્યા છે જીમીભાઈ. એટલે આપની પાસેથી મેં જવાબ મેળવ્યો. ઘણા બધા થઈ રહ્યા છે પણ અત્યારે તમને ફરીથી એક સ્પષ્ટતા કરી દો, પણ એક પણ આરોપ બેંકના એક્ઝિસ્ટિંગ કોઈ પણ ડિરેક્ટર ઉપર નથી. જે વાત છે કોઈ પણ એક નાના ખાતાને ફ્રોડ ડિક્લેર કરવા માટેના મતભેદની છે કે આ ખાતાને ફ્રોડ કહેવાય કે નહીં. તો અમારું કહેવું હતું કે ના કહેવાય, કોઈ એક વ્યક્તિનું કહેવું હતું કે કહેવાય. તો આના માટે કોણ વચ્ચે પડે? એટલે અમારી જે સંસ્થા જે છે એ રિપોર્ટિંગ કરે છે આરબીઆઈ.
એટલે આરબીઆઈ જે અમારી સંસ્થાનું ઓડિટ કરે છે, આરબીઆઈ જે અમારી સંસ્થાને ગવર્ન કરે છે, જે મોનિટર કરે છે, આપણે એના ઉપર છોડેલું કે ભાઈ લેટ ચેક ધેમ. આરબીઆઈ 4 વખત આવી ગઈ છે, એના તપાસ રિપોર્ટ પણ આવી ગયા છે, તો કોઈ પણ જગ્યાએ ફ્રોડ છે એવું કહેલું નથી. એટલે મતભેદ જે છે એ હતો કે ભાઈ આને કેવું કે નહીં. જ્યારે એક સભ્ય એમ કહેતા હતા કેવું છે, બાકીના 20 ને એવું લાગતું હતું આને ફ્રોડ ના કેવો છે. બસ એટલા ઉપરથી આ છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 1.5 વર્ષથી આ મુદ્દા ઉપર ચર્ચા, બહસ અને છાપાઓ ભરાતા રહે છે. દીપકભાઈ, આપને સવાલ કે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે સહકાર પેનલ રાજકીય વગ ધરાવતી હોવાથી સામે છેડે જેટલા પણ પેનલના જેટલા ઉમેદવારો હતા તેમના ફોર્મ આ રાજકીય વગના કારણે રદ થયા છે. અને આક્ષેપ એ થઈ રહ્યો છે કે અહીં ભરતી જે ઉમેદવાર અહીં જે નોકરી માટે ભરતી થતી હોય છે એની અંદર પણ સગાવાલાને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે અને યોગ્ય ઉમેદવારને અહીં નોકરી મળતી નથી. આ આક્ષેપ કેટલા સાચા છે? જીગરભાઈ, ખાસ તો આ બધા આક્ષેપ પાયાવિહોણ છે. આ બેંકમાં એઝ પર બેન્કિંગ રેગ્યુલેશન્સ પ્રમાણે જ બધું કામ થાય છે. જે પણ કેન્ડિડેટે ફોર્મ ભરેલા છે એ બેન્કિંગ રેગ્યુલેશન્સ પ્રમાણે, આરબીઆઈના બેન્કિંગ રેગ્યુલેશન્સમાં જે નોર્મ્સ છે એ પ્રમાણે જ ફોર્મ ભરેલા છે. બાકી કોઈ એમ કહે કે ધમકી કે એવું બધું એને રાજકીય વગ, એ બધી ખોટી વાત છે. કોઈ એમ પુરવાર જ ન કરી શકે કે આ બધું દબાણથી કરાવડાવે છે. બધું ઓપન છે, બધા ડેલિગેટ બધાને ખબર છે. એટલે એમાં કોઈ જાતની વાતમાં કઈ તથ્ય જ નથી. તો જીવીભાઈ, હવે જેટલા પણ આપના 3 લાખ કરતાં વધારે સભાસદો છે તો એમને પણ આ બાબતમાં જાણવાનો રસ એ હશે કે જે આક્ષેપો થઈ રહ્યા છે આપ કહો છો કે પાયાવિહોણા છે. તો જીવીભાઈ, એવું થઈ શકે કે જે હકીકત છે એ આ માધ્યમથી આપ લોકો સુધી પહોંચાડો એટલે એક સંદેશો એ પણ જાય કે બેંકમાં બધું ક્લિયર કટ છે અને જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કોઈ દમ છે નહીં. જીમીભાઈ, 100% સાહેબ. હું તમને ખાલી બેઝિક માહિતી આપું એટલે તમને બધું સમજાઈ જશે. અમારા ટોટલ 3,37,000 કરતાં વધારે સભાસદો છે. હવે દરેક મેમ્બર જો ચૂંટણી યોજવામાં આવે તો ફાઇનાન્શિયલી અને પ્રેક્ટિકલી પોસિબલ ન થાય. એટલે ઘણા વર્ષોથી અમે એક સિસ્ટમ એડોપ્ટ કરેલી છે જે કાયદાથી પણ માન્ય છે અને ભારતભરમાં અનેક સંસ્થાઓ આ ટેકનિકથી જે ચૂંટણીઓ કરી રહી છે. એટલા માટે શું કરવામાં આવે કે દર 1000 એક ડેલિગેટની નિમણૂક કરવામાં આવે છે. એટલે 3,37,000 જે સભાસદ છે તો એ સભાસદોનું રિપ્રેઝન્ટેશન ઓફ સ્મોલ બોડી, એટલે ટોટલ 337 ડેલિગેટની આપણે ઇલેક્શન કરવામાં આવે. તો 1.5 વર્ષ પહેલા 2023માં એ લોકોની ચૂંટણી થઈ. હવે એ 337નું શું કામ છે? તો એ 337 જે છે એ મતદાન કરશે અને 337માંથી ડિરેક્ટર ચૂંટાશે. એટલે હવે એ 337 જે મેમ્બર છે એમાંથી કોઈ પણ ડિરેક્ટર બનવા માટે સક્ષમ હોય અને એ લોકો ફોર્મ ભરી શકે. એટલે આ એક શું થયું કે એક મોટું સભાસદનું જે બેઝ હતું એને આપણે એક ડેલિગેટ સિસ્ટમથી 337માં લઈ આવ્યા. 337માંથી 21 ડિરેક્ટરો ચૂંટાશે અને 21 ડિરેક્ટરમાંથી ચેરમેન, વાઇસ ચેરમેન ચૂંટાશે. એટલે 337 જે છે એ બહુ ઓપન ફોરમ છે. એમાંથી કોઈને પણ ફોર્મ ભરવું હોય તો ભરી શકે. અને જ્યાં સુધી આ જે ફોર્મ રદ થયા છે એ વાત છે, તો એમાં કોઈ રાજકીય પ્રેશર કે એનો કોઈ સવાલ જ નથી આવતો. એકદમ લો પોઈન્ટ ઉપર, ટેકનિકલ આર્ગ્યુમેન્ટ ઉપર કોઈ બી ઉમેદવાર છે એમાં બેંકનો કોઈ રોલ જ ન હોય. બે પક્ષના જે ઉમેદવારો હોય, કલેક્ટરની સામે બેઠા હોય, એક નામ જે બોલાય એમાં કોઈને પણ ઉમેદવાર સામે બીજા ઉમેદવારને વાંધો હોય તો એ પોતાનો વાંધો રજૂ કરી શકે. અને એ વાંધો રજૂ કરવાનો પણ સમય હોય, એ દિવસ હોય, એ પહેલા જ રજૂ થઈ ગયેલો હોય કે ભાઈ એનો જ્યારે ચૂંટણી પ્રોગ્રામ રજૂ થયો ત્યારે આ દિવસ પહેલેથી નક્કી હતો. તમારે ફોર્મ ભરી અને જ્યારે તમારું સ્ક્રુટિનાઇઝ માટે બોલાવવામાં આવશે તો તમારે કોઈ પણ ઉમેદવારના ફોર્મમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં વાંધો રજૂ કરી શકો. અને કલેક્ટર જે છે ઇઝ ધ ઓથોરિટી કે એ નિર્ણય કરે. એટલે વાંધા તો ઘણા બધા ફોર્મમાં રજૂ થયા હતા. અને આ જે 4 ફોર્મ ટેકનિકલ કારણોસર લો પોઈન્ટ ઉપર કલેક્ટર સાહેબને જે માન્ય રહ્યા એટલા માટે એને ફોર્મના જે છે એ રિજેક્શન કરેલા. હવે એ રિજેક્શન ઉપર કોઈ પણ ઉમેદવારને આગળ જવું હોય તો એ પણ ઓપન આપણી કાયદાકીય સિસ્ટમ છે. એટલે એ ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ એનો જવાબ આપી દીધો છે. એટલે આમાં કોઈ પ્રેશર, રાજકીય વખતે એનો કોઈ સવાલ જ નથી આવતો. બિલકુલ. આપણે દીપકભાઈ થોડા દિવસ પહેલાં જ વિબોધભાઈ કરીને બેંકમાં કામ કરતા હતા, તેમને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે એમની સાથે જે સંસ્કાર પેનલ તરફથી પોતાનો પક્ષ રજૂ કરતા હતા,
તેમનું કહેવું હતું કે ડ્યુઅલ મેમ્બરશિપનો એક મુદ્દો છે અને 21 જે આપના જે ઉમેદવારો છે એની અંદરથી 10 જેટલા ઉમેદવારો છે એમની ડ્યુઅલ મેમ્બરશિપ છે. આ વાત સાચી છે? ડ્યુઅલ મેમ્બરશિપ જ્યારે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં ડ્યુઅલ મેમ્બરશિપ ક્યારે ફોર્મ રજૂ થાય, રદ થાય, જ્યારે એક જ ડિરેક્ટર, એક જ ઉમેદવાર બે મલ્ટી સ્ટેટમાં એનું મેમ્બર હોય ત્યારે એ રદ થાય. એટલે એનું કહેવું એમ હતું કે આ બધાને રદ થવા જોઈએ, પણ હકીકતમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે ડ્યુઅલ મેમ્બરશિપ ગણાય નહીં, કારણ કે એક તો સ્ટેટ કોઓપરેટિવમાં મેમ્બર છે, મલ્ટી સ્ટેટમાં મેમ્બર નથી. પણ સામે જે કલ્પકભાઈના જે ફોર્મ રદ થયા છે એ બે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવમાં બે મેમ્બર છે એટલે એ રદ થયા છે. બાકી ટેકનિકલી કોઈ ઇસ્યુઝ નથી. એમને ખોટા ઉમેદવારોને વાંધા લેવા છે એટલે આ બધી આવી પાયાવિહોણ વાતો કરે છે. બિલકુલ. જીમીભાઈ, બીજો એક મુદ્દો એ પણ ચર્ચામાં હતો છેલ્લા કેટલાક દિવસથી કે આપના જે આપની અંદર એટલે કે બેંકની સાથે જોડાયેલા લોકો છે, જે ખાતેદાર છે, એમની અંદર એક ડર હતો કે ક્યાંક આની અંદર એમના પૈસા ક્યાંક ડૂબી ના જાય અથવા તો એ રીતે એમને હેરાનગતિનો સામનો ન કરવો પડે. આપના માધ્યમથી એ આપના જેટલા પણ સભાસદો છે એમને કોઈ સંદેશો કે બેંકની અંદર બધું ક્લિયર છે, ચિંતાનું કોઈ કારણ છે નહીં, એવો સંદેશો આપ પહોંચાડી શકો? ચોક્કસ સાહેબ, હું તમને ખાસ ખાતરીપૂર્વક કહેવા માંગુ છું. અને સૌ પ્રથમ તો હવે સંદેશો આપીને ભવિષ્ય માટે તો ઠીક છે, પણ આ જે મેટર છે છેલ્લા 1.5 વર્ષથી PNK માધ્યમ દ્વારા લોકોને ભરમાવવા માટેના જે પ્રયાસો લોકો કરી રહ્યા છે એને આજ દિવસ સુધી અમારા ખાતેદાર તથા સભાસદોએ એને અવગણી અને બેંક ઉપર જે અવિરત વિશ્વાસ રાખ્યો છે, તો એ દરેકનો હું આભાર માનું છું. આજની તારીખે પણ અમારે માર્ચ મહિનાની પોઝિશન કરતાં બેંકની ડિપોઝિટ વધારે છે, એ બદલ એ સૌનો આભાર. અને આગળ જતા પણ 1% પણ જરા પણ એક ટકો અવિશ્વાસ રાખ્યા વગર બેંક ઉપર જે 70 વર્ષથી ભરોસો રાખ્યો છે એ ભરોસો પણ આવતા વર્ષોમાં કાયમ રહે, એ દરેક સભાસદ તથા ખાતેદારોને હું પ્રાર્થના કરું છું. બિલકુલ. દીપકભાઈ, એક મુદ્દો એ પણ હતો કે મુંબઈના કાલબાદેવીમાં આપની એક બ્રાન્ચ છે, ઘાટકોપરમાં બ્રાન્ચ છે. હવે કાલબાદેવી જે બ્રાન્ચ છે એની અંદર 80 લાખની લોનનો એક વિવાદ છે અને ઘાટકોપરવાળી જે બ્રાન્ચ છે એની અંદર 11 કરોડની કંઈક ઇસ્યુ થયા હતા, એ પણ મુદ્દો છે. અને જૂનાગઢની જે અંદર શાખા છે આપની, ત્યાં પણ એક આક્ષેપ થઈ રહ્યા છે. આ ત્રણેયના જે આક્ષેપો છે એની અંદર જે વાત થઈ રહી છે કે ક્યાંક 80 લાખની લોન સીધી આપી દેવામાં આવી અને બીજું કે 11 કરોડની એક ઘાટકોપરની જે મુંબઈમાં આપની શાખા છે એની અંદર પણ આ પ્રકારનું થયું હતું. તો શું જે આક્ષેપો આ થઈ રહ્યા છે એની અંદર તથ્ય કેટલું છે? જી, આમાં કોઈ જાતનું બધું ખોટું જ છે. જે લોકો આક્ષેપ કરે છે, જે તે સમયે આ નિર્ણય લેવાનો હતો ત્યારે એ બોર્ડમાં હતા જ. આ બાકી બધી ફાઇલો બધા બોર્ડ મેમ્બર્સમાં એક વખત ક્લિયર થઈ જાય પછી જ આ બધું એનું ડિસ્બર્સમેન્ટ નહીં થાય છે. એટલે બધી પાયાવિહોણ વાત છે, કોઈ જગ્યાએ કાંઈ ફ્રોડ નથી. આરબીઆઈએ એનું 3 વખત ઓડિટ થઈ ગયું છતાંય આરબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી. હવે એનાથી વિશે શું કરીએ મારે? અને જે 80 લાખની વાત કરે છે, 80 લાખની રિકવરી તો ઓલરેડી થઈ ગઈ છે. એટલે આ બધી ખોટી વાતો છે, બેંકને બદનામ કરવાની વાતો છે. બાકી એક પાછા પર આમાં કોઈ સત્ય નથી. આ બધું ઓન પેપર છે અને બધું બરોબર જ છે. તો જીવીભાઈ, ઓન પેપર બધું છે તો પછી સામેવાળી પેનલને પણ તમે કહી દો કે શા માટે આ રીતે બેંકને બદનામ થાય છે? કારણ કે જુઓ, ચૂંટણી તો સહકાર અને સંસ્કાર બંને પેનલ છે, એના જ ઉમેદવારો અહીં ડિરેક્ટરની જે પદની ચૂંટણી માટે મેદાનમાં ઉતરવાના છે. તો પછી આ વિવાદનું કારણ શું તમને લાગી રહ્યું છે કે સહકાર પેનલને બદનામ કરવા માટે, તેના 21 જે સભ્યો છે એમના પર લાંછન લગાવવા માટે સંસ્કાર પેનલ તરફથી આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે? એટલે ચૂંટણી છે એટલે આ બધું તમને ખ્યાલ છે કે થતું જ રહેવાનું છે. પણ જ્યાં સુધી કોઈ પણ ગેરરીતિનો સવાલ છે તો અત્યારે પણ અમારા જે 21 મેમ્બર છે એના ઉપર હું 100% ખાતરી મૂકીને કહી શકું કે કોઈ પણ એક પણ જગ્યાએ કોઈ સંડોવણી ન હોઈ શકે. અમુકનું અહીંયા તો બધે સેવાના ભાવથી આવે છે, એટલે એવો કોઈ સવાલ જ ન હોય. અને જે આટલા વર્ષથી સેવાના ભાવથી બેંકમાં આવીને કાર્ય કરે છે એના રિઝલ્ટ રૂપે અમારી પાસે 1000 કરોડની તો રિઝર્વ છે અત્યારે. એટલે એવું ક્યાંય કોઈ શંકા જ નથી. અને અમે પણ જે સહકાર પેનલના નવા સભ્યો, કારણ કે અમે તમને ખ્યાલ છે કે જે નવો કાયદો આવ્યો જેના બાબતમાં
કલેક્ટર સાહેબે જે ફોર્મ પણ રિજેક્ટ કર્યા. તો 8 વર્ષ થઈ ગયેલા હોવાથી અમારા ઘણા જૂના ડિરેક્ટરો આમાંથી રિટાયર્ડ થઈ રહ્યા છે અને એક નવું જ બ્લડ એટલે નવા જ લોકો, નવી જ ટીમ જે બેંક સંભાળવા આવી રહી છે. તો એ બધાને પણ હું ઓળખું છું. એ બધા એકદમ કેપેબલ છે અને બેંકને એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે એવી મારી આશા છે. તો જીમીભાઈ, આપે કહ્યું એ પ્રમાણે કે 1000 કરોડનું રિઝર્વ છે, તો બેંકની આગામી યોજનાઓ કયા પ્રકારની રહેશે? સભાસદો આપની સાથે જેટલા પણ જોડાયેલા છે 3 લાખ કરતાં વધારે, એમના માટે કોઈ યોજનાઓ? બીજું કે ઉત્તરોત્તર 38 જેટલી આપની શાખાઓ છે, બ્રાન્ચ છે, એ બ્રાન્ચની અંદર કોઈ નવીનીકરણ અથવા તો એને ડેવલપ કરવાનું કોઈ આગોતરા આયોજન અથવા તો એ પ્રકારની કોઈ રણનીતિ? જીમીભાઈ, 2 વસ્તુ. એક તો તમને ખ્યાલ છે કે અત્યારે બેન્કિંગ એકદમ ડિજિટલ થઈ રહ્યું છે, એટલે અમે ડિજિટલ માધ્યમને સ્ટ્રોંગ કરવા માટે ઘણા સમયથી એક્ટિવ તો છીએ. અમે વોટ્સઅપ બેન્કિંગ લઈ આવ્યા છીએ, અમે બેલેન્સ તમારે જોવું હોય તો મિસ કોલથી પણ જાણી શકો છો. એવા ઘણા બધા આયામો બધા માટે ઓપન કર્યા છે. અત્યારે અમારું ટોટલ ટ્રાન્ઝેક્શનના 91.90% ટ્રાન્ઝેક્શન ડિજિટલ થઈ રહ્યા છે. પણ એથી પણ વિશેષ લોકોને સુવિધા મળી રહી એટલા માટે અમે અત્યારે ઇન્ફોસિસ જોડે ટાઈપ કરેલું છે. જે લાસ્ટ જુલાઈમાં અમે ઇન્ફોસિસ સાથે નાગરિક બેંકનું જોડાણ થયેલું છે અને આવતા ફેબ્રુઆરી માર્ચ સુધીમાં એ સોફ્ટવેર જે છે એ લાઈવ થઈ જશે. એટલે અમે વધુ ડિજિટલી સ્ટ્રોંગ બનશું, વધુ સારી પ્રોડક્ટ લોકો માટે આપી શકશું, વધુ ડિજિટલ ચેનલનો ઉપયોગ લોકો કરી શકે એ માટેના અમારા પ્રયત્ન રહેશે. એક મોટું રોકાણ અમે આ સોફ્ટવેર અને હાર્ડવેરમાં કર્યું છે. એનો લાભ દરેક સભાસદ અને ખાતેદારના ભવિષ્યમાં મળવાનો જ છે. બીજું, અમે વધુ બ્રાન્ચ માટે પણ આરબીઆઈમાં હમણાં મળવા ગયેલા અને એ લોકોએ પણ ખાતરી આપીએ છીએ કે એ લોકો ચોક્કસ અમને નવી બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપશે. એટલે એવા જે કાંઈ નવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થઈ રહ્યા છે, નવા સોસાયટીની બધું ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં અમે ભવિષ્યમાં બ્રાન્ચ પણ ખોલશું અને ડિજિટલી પણ લોકો અમારી સાથે જોડાયેલા રહે, ગમે ત્યાંથી બેન્કિંગ કરી શકે, મેક્સિમમ એની સુવિધાનો ઉપયોગ કરી અને ઘરે બેઠા બેન્કિંગ કરી શકે એના માટેની અમારી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. અમે ઓર્ડર આપી દીધો છે અને માર્ચ મહિને અમે લાઈવ પણ થઈ જશું. બિલકુલ દીપકભાઈ, આક્ષેપ હકીકતમાં સનસનીખેજ છે, પણ હવે સહકાર પેનલ, એટલે આપ તો એની સાથે સંકળાયેલા છો ને સમર્થક છો, સહકાર પેનલ, સંસ્કાર પેનલને આનો જવાબ કેવી રીતે આપશે, કઈ ભાષામાં આપશે, એ થોડું સમજવું છે. સહકાર પેનલ, સંસ્કાર પેનલને એને જવાબ 19 તારીખે એમને મળી જ જવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. બધાને ખબર જ છે. ખોટા આક્ષેપો કરવા અને આ ચૂંટણીમાં હેરાનગતિ કરવા માટે છે. બીજું કોઈ એમાં કોઈ વાતને કઈ શંકાને સ્થાન જ નથી અને એમનો જવાબ એમને 19 તારીખે મળી જ જવાનો છે. બિલકુલ. જીમીભાઈ, આટલા આક્ષેપો જ્યારે સહકાર પેનલ સામે થતા હોય, શું આપે આની કોઈ જગ્યાએ જે રજૂઆત કરવાની હોય ત્યાં કરી હતી કે ભાઈ એમને આ પ્રકારે બધું બેંકનું બધું છે એ ક્લિયર છે, તો પછી જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, શું આપે કોઈ જ્યાં આગળ રજૂઆત કરવાની હતી ત્યાં કોઈ રજૂઆત કરી છે? એટલે આ લોકશાહી છે. લોકશાહીમાં કોઈને એક વ્યક્તિને કોઈ સંસ્થા ઉપર કે વ્યક્તિ ઉપર આક્ષેપ કરવો હોય તો કરી શકે છે. એટલે અમે અમારી જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એ આરબીઆઈમાં પણ વાત કરેલી છે. અમારા બધા સ્પષ્ટ બધા રિપ્લાયો આપેલા છે અને એ લોકોએ પણ અમારા રિપ્લાયો જોઈ અને અમારી જે કંઈ વસ્તુ હોય એને ગાયર રાખી છે. એટલે હવે લોકશાહીમાં કોઈને અટકાવી શકાય એવું તો છે નહીં. એટલે એ લોકોને એક્સેપ્ટ કરવા હોય તો કરતા રહેવા દે. પણ એક વસ્તુ છે કે જ્યારે તમારું નિરંતર ડેવલપમેન્ટ ચાલુ હોય, તમે નિસ્વાર્થપણે સેવા કરતા હોય તો લોકો એને પણ જોવે છે અને એને પણ પૂરા માર્ક્સ આપે જ છે. બિલકુલ. એટલે કે સહકાર છે, સંસ્કાર છે અને સત્તાની આ લડાઈ છે, પણ હવે 19મી તારીખે એનું પરિણામ છે. હવે 19મી તારીખે સ્પષ્ટ થઈ જશે કે જેટલા આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોમાં ખરેખર દમ હતો કે પછી સહકાર પેનલ જે પોતાના દાવા કરી રહી છે એમાં દમ છે. સહકાર પેનલનો દાવો છે કે તે 19મી તારીખે સંસ્કાર પેનલને ખબર પડી જશે કે અમે જીતવાના છીએ અને જીતીશું. અત્યારથી તેમનો આત્મવિશ્વાસ જે દેખાઈ રહ્યો છે, પણ આક્ષેપોની વચ્ચે, વિવાદોની વચ્ચે આ ચૂંટણી ખરેખર રોચક બની રહેવાની છે. અને કેના જ કારણે? કારણ કે જેવું આ જાહેરાત થઈ 4 તારીખથી લઈને આજની તારીખ સુધી આ વિવાદો વચ્ચે, આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચોક્કસ એક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. હવે 19મી તારીખે તમામને ખબર પડશે
એના સભાસદો જે 3 લાખ કરતાં વધારે છે તેમને પણ ખબર પડશે કે તેમની બેંકની ચૂંટણી આટલી રોચક હતી અને તેના પરિણામ શું આવ્યા. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.